શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે જે 233 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવે છે અને કેવી રીતે એમના જીવનમાં પરિવર્તન આવે છે, એમને નવું જીવન મળે છે અને પછી કેવી રીતે રામકૃષ્ણ કથામૃત પુસ્તક પ્રકટ થાય છે એમની ડાયરીમાંથી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 14મા ખંડના 3જા અધ્યાયની વાત આપણે કરી રહ્યા છીએ કે જ્યારે કે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરના એ મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે, ગંગાના કિનારે જે ઓરડો છે ત્યાં ભક્તો પણ સાથે બેઠા છે. 26મી સપ્ટેમ્બર ઈસવીસન 1883ની આ વાતો છે. સવારના ભાગમાં બુધવાર છે એટલે વધારે લોકો નથી આવ્યા, થોડા જ ભક્તો છે. અને પછી શ્રી રામકૃષ્ણ દેવને મણી કહે છે એટલે કે માસ્ટર મહાશય, જો એમ જ હોય તો પછી દેહ ધારણ કરવાની શી જરૂર? આ જોઈએ તો છીએ કેટલાક કર્મોનો ભોગ કરવા સારું દેહ ધારણ. ઈશ્વર શું કરે છે તો કોણ જાણે, વચ્ચે આપણે મરી જઈએ. ઠાકુર કહે છે ચણો ઉકળવા પડે તો પણ તેમાંથી ચણો જ ઉગે. એટલે કે જે લોકો આધ્યાત્મિકતાથી ભરપૂર હોય તે લોકો સંસારમાં પણ જાય તો પણ એ લોકોને એનાથી હાનિ ન થાય. મણી કહે છે તે છતાંય અષ્ટબંધન તો છે જ ને. ઠાકુર કહે છે અષ્ટબંધન નહીં, અષ્ટપાશ. તે ભલે ને રહ્યા, ભગવાનની કૃપા હોય તો તે એક ઘડીમાં તૂટી જઈ શકે. એ શેના જેવું ખબર છે? જેમ કે હજારો વર્ષનો અંધારો ઓરડો હોય, તેમાં દીવો લઈને જઈએ તો એક ક્ષણમાં અંધકાર નાસી જાય. જરા જરા કરીને જાય નહીં. જાદુનો ખેલ કરે છે તે જોયો છે? કેટલી ગાંઠો વાળેલી દોરીનો એક છેડો જાદુગર પોતાના હાથમાં પકડીને દોરીને 1-2 વાર આંચકા મારે. જેવો આંચકો મારે તે જ બધી ગાંઠો ખુલી જાય. પણ બીજો કોઈ માણસ એ ગાંઠોને છોડવાનો ગમે તેટલો પ્રયાસ કરે ને પણ તે છોડી શકે નહીં. ગુરુની કૃપા થાય તો બધી ગાંઠો એક ઘડીમાં છૂટી જાય. કેટલી મોટી આશાની વાણી શ્રી રામકૃષ્ણદેવ આપે છે. કેટલા બંધનો આપણને લાગેલા છે. કર્મોના બંધનો છે, પૂર્વજન્મના કર્મો છે, હજારો જન્મોના કર્મોના બંધન છે. કેટલી બધી જાતની વાસનાઓ, કેટલી બધી જાતના બંધનો, કેટલી બધી જાતના દુઃખો, કેટલી બધી જાતના કર્મો. આ બધા કર્મોના બંધનથી આપણે બધા જકડાયેલા છે અને લાગે છે કે કેટલા હજારો જન્મો થશે તો પણ આનું કંઈ નિસ્તાર થાય એમ નથી. કોણ જાણે ક્યારે આ કર્મોના બંધન તૂટે. આપણા માટે બંધન તૂટવા અશક્ય જ લાગે છે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુની કૃપા થાય તો બધી ગાંઠો એક ઘડીમાં છૂટી જાય, એક જ ઝટકે. અને ઉદાહરણ કેટલું સુંદર આપે છે. જાદુગરનો ખેલ જે લોકો જોયે છે, જાણે છે, એ કેટલી બધી ગાંઠો હોય, ગમે એટલા બધાને તમે કરો તો. હમણાં ધરમપુર ગયો તો, ધરમપુરમાં એ લોકોએ એ બધું, ત્યાં તો ગામડું છે એટલે ગામડામાં એવી જાતનો કાર્યક્રમ. આ તરફ ઠાકુરની વાતો ચાલે છે, થોડી વાર પછી પાછો જાદુગરનો ખેલે રાખ્યો, વળી થોડા ભજને ચાલે છે. એ સાંજના બધા આખા ગામવાળા હજારો માણસો ભેગા થયા હતા. તો વચમાં એક જાદુગરને મોકલ્યો. જાદુગરનો 15 મિનિટ લોકોને બેસાડો તો પડે ને. રાતના 9 વાગી ગયા, ઠેઠ 10 વાગ્યા સુધી ચલાવવું પડશે, 11 વાગ્યા સુધી. તો એ જાદુગર આવીને કેટલા બધા ખેલ દેખાડ્યા. કે છે તમે ખોલો તો ગાંઠો, એટલી બધી ગાંઠો વાળેલી કોઈ ખોલી ન શકે. અને એક ઝટકો માર્યો, ફટ દઈને ગાંઠો ખુલી ગઈ. અદ્ભુત. એક જ ઝટકો બધી ગાંઠ ખુલી ગઈ. અને આ લોકોને બધાને કે તમે ખોલો, કોઈ નથી ખોલી શકતું. તો ભગવાન જે જાદુગર જેવા છે, ભગવાન તો એની પાસે કેવી શક્તિ છે. આપણને એમ લાગે આપણા માટે અશક્ય છે. આ અજ્ઞાનના બંધનમાંથી, આ મોહના બંધનમાંથી, આ બધા કર્મના બંધન આપણાથી ક્યારે છૂટશે જ નહીં. કોણ જાણે કેટલા ભાવે છૂટશે, કેટલા જન્મ લેવા પડશે એમ આપણને લાગે છે. પણ શ્રી રામકૃષ્ણ દેવ કેટલી મોટી આશાની વાણી કે છે. અરે એની કૃપા થાય તો એક ક્ષણમાં બધા બંધન એક જ ઝાટકે, ગમે એવા બંધન હોય ને, કપાઈ જાય. માં શારદા દેવી કહે છે કે જો કોઈ ઈશ્વરને શરણાગત થાય,
તો વિધાતા પોતાના હાથેથી આ કપાળમાં જે લખ્યું હોય ને મૂછી નાખે. પોતાના હાથેથી વિધાતા આવી અને કપાળમાં લખ્યું હોય આપણા કર્મો, એ કર્મો ભૂસી દે. આમ કેટલી મોટી આશાને વાળી. જો કોઈ ઈશ્વરે શરણાગત થાય એની કૃપાથી અસંભવ પણ સંભવ થઈ જાય. કેટલા ભક્તોના જીવનમાં જોયું છે કે આશ્ચર્ય. એને પોતાને એમ લાગે છે કે કોઈ દિવસ નિસ્તાર થશે નહીં, અને અચાનક એક ઘડીમાં તો બધું પલટાઈ ગયું, આખું ચિત્ર પલટાઈ ગયું. એવી કૃપા થઈ. ઓહો, અદ્ભુત કૃપા. એ કોના ઉપર ક્યારે કૃપા થશે કઈ કહેવાય નહીં. અને કેટલું સુંદર ઉદાહરણ આપે છે. એ જ્યારે કૃપા થશે ત્યારે કઈ વાર નહીં લાગે, એક ક્ષણ જ લાગશે. માની લો કોઈને અંદરમાં જ્ઞાનની જ્યોત પ્રકટ થશે તો કઈ શ્રી રામકૃષ્ણ કહે છે અંધારો ઓરડો હોય, 10,000 વર્ષ જૂનો અંધારો ઓરડો, 10,000 વર્ષથી કોઈ દરવાજો ખોલ્યો નથી, અંધકાર અંધકાર અંધકાર. પરંતુ એક ઓરડો છે, એક જ દિવસ બંધ હતો, એક જ દિવસનો અંધકાર છે. એમાં કોઈ મીણબત્તી સળગાવે તો એ અંધકાર છે એક જ ક્ષણમાં જશે, અને 10,000 વર્ષથી જે ઓરડો બંધ છે એનો અંધકાર પણ એક જ ક્ષણમાં જશે. મીણબત્તી પેટાવો એટલે ઓરડો, એટલે અંધકાર ખતમ. એવી જ રીતે જ્ઞાનની જ્યોત તત્ક્ષણ, ઇમિડિયેટલી, તત્ક્ષણ એ જ્ઞાનની જ્યોત જ્યાં આવી એટલે બધા જે અજ્ઞાનના જેટલા કર્મો છે ભસ્મીભૂત થઈ જાય. એક જ દિવાસળી લાગે, રૂના મોટો રૂનો ઢગલો હોય, આપણને લાગે આવડો મોટો ઢગલો, ઓહો હો હો, કોણ જાણે ક્યારે બળશે. એ તો દિવાસળી ચાપીને જુઓ ને, એક દિવાસળી ચાપીએ ક્ષણવારમાં ભસ્મીભૂત થઈ જાય આખો રૂનો. એવી જ રીતે આપણે કર્મો કોણ જાણે ક્યારે ભસ્મીભૂત થશે. પણ ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ કેવી મોટી આશાની વાણી. અરે એની કૃપા થાય એક ક્ષણમાં બધું પતાવી દે. આપણને એમ લાગે કોણ જાણે કેટલા જન્મો લાગશે આમાંથી નીકળવા માટે. આ ગાંઠો ખોલતા તો કેટલો ટાઈમ લાગશે. જેમ જેમ ગાંઠો ખોલવાનો પ્રયત્ન કરે છે હજી વધારે ફસાતા જાય છે, હજી વધારે ગાંઠો હજી જાતી જાય છે, એમાંથી ઉકલવાનો માર્ગ નથી મળતો. એક ઝટકો આપે જાદુગર, બધી ગાંઠો ખોલી જાય. ઈશ્વરની કૃપા એક ઝટકે બધું થઈ જાય. કેવી મોટી આશાની વાણી. અને કેટલાય ભક્તોના જીવનમાં જોવા મળ્યું છે. એવું થયું છે, એની કૃપા થઈ અને એને તો કેટલા વાર જ્યોતિષોએ કીધું હતું ને આણે કીધું હતું એ તારા ભાગ્યમાં છે જ નહીં, કપાળમાં છે નહીં. ક્યાં ગયું કપાળ અને ક્યાં ગઈ વિધાતા? ઈશ્વરની કૃપાની સામે વિધાતા વગેરે કાંઈ નહીં, પાણી ભરે. માં શારદા દેવી કહે છે વિધાતા પોતાને હાથેથી આ બધું લૂછી નાખે, ભૂસી નાખે, એની કૃપા થાય તો. એટલે કૃપા, શરણાગત એક બહુ મોટો માર્ગ, ભક્તિનો શરણાગતિનો માર્ગ. વારું કેશવસેન આટલા બધા બદલાઈ ગયા કેમ કહો જોઈએ? પરંતુ અહીંયા ઘણી વાર આવતા કેશવસેન શ્રી રામકૃષ્ણ દેવ પાસે આવીને બદલાઈ ગયા હતા. જોકે બ્રાહ્મ સમાજના કેટલાક મેમ્બર્સ નથી માનતા. એ તો કહે છે ને અમારા કેશવસેન તો બહુ મોટા હતા, પહેલેથી જ મોટા હતા, મહાન હતા. એટલા બધા મહાન હતા કે રાણી વિક્ટોરિયા પણ એમનું લેક્ચર સાંભળવા આવતા, એમની કદરદાન કરી હતી. બ્રિટિશ ગવર્મેન્ટ એ વખતમાં કેશવસેનનું એટલું બધું નામ હતું. સમાચાર પત્ર ત્યારે બહાર કાઢતા, મિરર નામનું પત્રિકા બહાર પાડતા હતા. ખૂબ નામ હતું, સુપ્રસિદ્ધ હતા. એ વાતમાં ના નહીં, પરંતુ એ બ્રાહ્મ સમાજી હતા, નિરાકાર બ્રહ્મ માનતા હતા. અને આ જે સગુણ સાકાર જે ઈશ્વરની ઉપાસના એ ક્રિશ્ચિયન લોકો જેમ માને છે એમ જ માનતા કે આ બધા અંધવિશ્વાસને કારણે આપણો ધર્મ આખો ડૂબી ગયો. અને આ મૂર્તિ પૂજા અને પૂજા પાઠ અને આ જે કંઈ હિન્દુ ધર્મમાં છે બધું ખરાબ છે, બધું ખરાબ છે. આ બધું જ્યાં સુધી તિલાંજલિ નહીં આપો ત્યાં સુધી આપણો કંઈ પ્રોગ્રેસ થવાનો નથી. જેમ ક્રિશ્ચિયન મિશનરી શીખડાવતા, કારણ કે ક્રિશ્ચિયન મિશનરી પાસેથી ભણ્યા હતા. પણ હા, એટલું હતું કે થોડીક વાતોમાં એ વેદાંત બરાબર છે, વેદનો થોડોક મત લઈ લીધો અને એ કરીને નવો બ્રહ્મ સમાજ કે બ્રહ્મમાં માનીએ, નિર્ગુણ નિરાકારમાં માનીએ કે આપણે સગુણ સાકારમાં માનતા થયા અને આટલી બધી મૂર્તિ પૂજાને બધું શરૂ કરીને આટલા વિભિન્ન પ્રકારના દેવી દેવતા, એને કારણે આપણો ધર્મ આખો ડૂબી ગયો એવું માનતા. પણ શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં આવીને ધીરે 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 એ મહાકાળી માતા જગદંબાને માનતા થયા. જગદંબાને માનતા થયા કે ના, એ શક્તિ, એ જ ઈશ્વરની શક્તિ છે. બ્રહ્મ અને શક્તિ અભેદ. ધીરે 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 શ્રી રામકૃષ્ણ એમને સમજાવે છે. એ
કેશવચંદ્રસિંહ એ શ્રી રામકૃષ્ણના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા કે આટલું શુદ્ધ કોઈનું ચરિત્ર હોય અને મુહુર્મુહુ સમાધિમાં જાય છે, ભગવાનનું નામ સાંભળીને એકદમથી આવેશ આવી જાય છે. એ કેશવચંદ્ર સેન એની એટલી મહાનતા કહેવાય કે શ્રી રામકૃષ્ણની મહાનતા સમજી શક્યા અને એટલા મહાન હતા, એ વખતે એટલા ફેમસ હતા. શ્રી રામકૃષ્ણ તો એક ઓર્ડિનરી સંત ત્યારે, પણ એમણે શ્રી રામકૃષ્ણ પરમહંસે સૌથી પહેલા બ્રાહ્મ સમાજના બધી પત્રિકાઓમાં કેશવચંદ્ર સેને લખવાનું શરૂ કર્યું. ત્યાર પછી બધાને ખબર પડી કે ઓહો, આવડા મોટા સંત અહીંયા કલકત્તામાં રહે છે અને ખબર નથી. અને પછી આ યંગ બેંગોલ આવવાનું શરૂ થયું. યંગ બેંગોલ એટલે આ બધા યુવકો, સ્વામી વિવેકાનંદ, મોટા ભાગના યુવકો જે શ્રી રામકૃષ્ણ મળ્યા છે એ બ્રાહ્મ સમાજના એ કેશવચંદ્ર સેનની પત્રિકાથી વાંચીને આવ્યા છે. એટલે એના પ્રત્યે રામકૃષ્ણ મિશન એ ઋણ પોતાનું જરૂર રાખે છે કે ના, એના માટે કૃતજ્ઞતા રાખે છે અને કૃતજ્ઞતા દર્શાવે છે કે ના, કેશવચંદ્ર સેને શ્રી રામકૃષ્ણને પ્રથમવાર જગત સમક્ષ મૂક્યા. પરંતુ કેશવચંદ્ર સેન પોતે પણ શ્રી રામકૃષ્ણ પાસેથી બહુ પામ્યા છે, બદલાઈ ગયા, આખા બદલાઈ ગયા, એકદમ ક્રિશ્ચિયન મિશનરી જેવા જ હતા લગભગ. અને એમાંથી ના 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 આ પણ સાચું, ના જગદંબા પણ સાચી, ના શક્તિની ઉપાસના પણ સાચી, ધીરે 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 એ આચાર વિચાર ઘણી ઘૃણા કરતા હતા. જેમ ક્રિશ્ચિયન મિશનરીઓ ઘૃણા કરે એમ હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓને, બધા આચાર વિચારને બધાને ઘૃણા કરતા. અને આખું ક્રિશ્ચિયન પ્રમાણે જ બધું ચાલતું. બ્રાહ્મ સમાજ હતું પણ નિર્ગુણ નિરાકાર. પરંતુ એકદમ શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં આવી અને બધું બદલાઈ ગયું. વારું, કેશવસેન આટલા બધા બદલાઈ ગયા કેમ કહો જોઈએ? પરંતુ અહીંયા ઘણીવાર આવતા, એટલે કહેવાનો અર્થ શ્રી રામકૃષ્ણ દેવ અહીંયા આવવાનું શરૂ કર્યું, એના પછી આ બદલાઈ ગયા. નમસ્કાર કરતા તો અહીંથી શીખ્યા. એક દિવસ મેં કહ્યું કે સાધુઓને એવી રીતે, એટલે કે હાથ ઊંચા કરીને નમસ્કાર ન કરાય. આ બ્રિટિશ ગવર્મેન્ટની દેન છે, લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિ, કે એ વિદ્યાર્થીઓ એ જે હોય એમાં ભણેલા હોય એ ત્યારના વખતમાં, એ બધા તો લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિમાં જ ભણેલા બધા. તો એમાં તો સાધુઓ માટે તો કોઈ સન્માન હોય જ નહીં, હિન્દુ ધર્મના દેવી દેવતા પ્રત્યે સન્માન હોય જ નહીં. અરે પથ્થર છે, પથ્થરને તમારે નમસ્કાર ન કરવા જોઈએ. ત્યાં પથ્થરના દેવતાઓની અંદરમાં ન જવું જોઈએ. એ તો પથ્થર પૂજા કરે છે. દે આર આઇડલ વર્શિપર્સ. આઇડલ વર્શિપર્સ એ તો પથ્થર પૂજક છે. એ ઘૃણા કરે. એમ જેટલા બધા વિદ્યાર્થીઓ આ શિક્ષણ પદ્ધતિને દાખલ થાય એ લોકો પણ હિન્દુ દેવી દેવતાને ઘૃણા કરે. આ શું આ બધા પથ્થર પથ્થર? એટલે નમસ્કાર કરવાની વાત જ અલગ રહી. જ્યાં ઘૃણા કરે તે નમસ્કાર ક્યાંથી કરે? અને સાધુઓ એ જ આ હિન્દુ ધર્મના બધા સાધુઓ એવા જ હોય. એટલા માટે શું કરવાનું? ન છૂટકે નમસ્કાર કરે. એટલે આવી રીતે નમસ્કાર, જાણે મારતા હોય. આ નમસ્કાર, નમસ્કારના ઘણા બધા પ્રકાર છે. કોઈ આમ કરે, પછી કોઈ આમ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે નમે, ઓલી પાછા કોઈ ગોઠણ પડી અને નમન કરે. પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ તો એકદમ સાષ્ટાંગ પ્રણામ. બધા સાધુઓને સાષ્ટાંગ પ્રણામ. બહુ આપણને તો એકદમ થોડીક, અને પગ આ બધું અડે આવી રીતે સાષ્ટાંગ પ્રણામ કરે ત્યાં દક્ષિણ ભારતમાં સાધુઓને. તો કેટલા બધા પ્રકારના પ્રણામ છે. તો એ કેશવચંદ્ર સેન આ મોડર્ન એજ્યુકેશન વાળા હતા, આ મેકોલીની પદ્ધતિમાં શીખેલા બધાય. એટલા માટે સ્વાભાવિક રીતે આવી રીતે પ્રણામ કરતા. પછી શ્રી રામકૃષ્ણ કહે છે, મેં એ લોકોને ના, સાધુઓને એવી રીતે ઊંચા હાથ ઊંચા કે નમસ્કાર ન કરાય. એક દિવસ ઈશાનની સાથે ગાડીમાં બેસીને હું કલકત્તા જતો હતો. તે વખતે તેણે કેશવસેનની બધી વાતો સાંભળી. હરીશ મજાનું કહે છે, અહીંથી બધા ચેક પાસ કરાવી લેવો જોઈએ તો જ બેંકમાંથી રૂપિયા મળે. એ બેંકમાં જાઓ તો એક એવી જગ્યા હોય કે ત્યાં બધા ચેક પાસ કરાવવા જોઈએ. એવી રીતે હરીશ કહે છે, એટલે કે ભક્ત હરીશ, કે શ્રી રામકૃષ્ણ જાણે કે એક એવી જગ્યા છે કે જ્યાં બધા ચેક પાસ કરાવી લેવા જોઈએ. એટલે કે બધા વિભિન્ન ધર્મો અને વિભિન્ન સંપ્રદાયો, જેમ કે બ્રાહ્મ સમાજ, આ બધાએ શ્રી રામકૃષ્ણ પાસે આવીને પોતાનો ચેક પાસ કરાવે છે કે ના, આ પથ સાચો, આ પથ સાચો, આ પથે સાચો, આ પથે સાચો.
બધા ચેક પાસ કરાવી લે છે શ્રી રામકૃષ્ણ પાસે. ઠાકુરનું હાસ્ય. હરીશ મજાનું કહે છે, અહીંથી બધા ચેક પાસ કરાવી લે જોઈએ તો જ બેંકમાંથી રૂપિયા મળે. ઠાકુરનું હાસ્ય. મણી નવાઈ પામીને આ બધી વાતો સાંભળી રહ્યા છે. તે સમજ્યા કે ગુરુ રૂપે સચ્ચિદાનંદ જ ચેક પાસ કરે. ઠાકુર કહે છે, વાદ કરોમાં ઈશ્વરને કોણ જાણી શકે? નાગાજી કહેતા, એટલે તોતાપુરી, તે મેં સાંભળી રાખ્યું છે કે ઈશ્વરના એક અંશમાં જ આ બ્રહ્માંડ, એ વેદમાં આવી વાત આવે છે કે ઈશ્વરના એક જ અંશથી આ આખું બ્રહ્માંડ થયું છે. બાકી 1/4, બાકી 3/4 અંશ તો, બીજો 3 ભાગ તો હજી એ અવ્યક્ત છે. એનો એક જ ભાગ, ચોથો ભાગ જ વ્યક્ત રૂપે છે. ઈશ્વરના એક જ અંશમાં આખો બ્રહ્માંડ. હાજરા બહુ ગણતરીબાજ, એ ગણતરી કરે આટલું જગત થયું અને આટલું બાકી રહ્યું. તેનો હિસાબ સાંભળીને મારું માથું ભમવા માંડે. હું જાણું છું કે હું કાંઈ જાણતો નથી. આનાથી મોટું જ્ઞાન નથી. સાચું જ્ઞાન કોને થયું છે? સાચું જ્ઞાન એને થયું છે જેને ખબર પડી ગઈ કે મને જ્ઞાન નથી થયું. આ જ્ઞાનની લિમિટ આવી ગઈ. જે ખરેખર જ્ઞાની છે એને ખબર પડી જાય છે કે ભાઈ મને કોઈ જાતનું જ્ઞાન નથી. જ્યાં સુધી કોઈ એમ માને છે કે મને જ્ઞાન છે ત્યાં સુધી એને જ્ઞાન નથી. જ્યારે એને ખબર પડે છે કે મને જ્ઞાન નથી ત્યારે જ એને સાચું જ્ઞાન થયું છે. ઉપનિષદમાં બહુ સુંદર વાત કહે છે કે જે એમ સમજે છે કે હું જાણું છું એ નથી જાણતો, અને જે કહે છે કે હું નથી જાણતો એ જાણે છે. તો કહે છે હું જાણું છું કે હું કાંઈ જાણતો નથી. ક્યારેક એમ લાગે કે ઈશ્વર સારો છે, તો ક્યારેક કોઈ એમ લાગે કે તે નરસો છે. ઈશ્વરને આપણે શું સમજી શકીએ? બોલો. આપણને એમ લાગુ તો આપણે જ વિચાર કરીએ છીએ, પણ રામકૃષ્ણ પણ પોતે કહે છે ક્યારેક મને લાગે કે ઈશ્વર સારો છે અને ક્યારેક લાગે કે ઈશ્વર ખરાબ છે, નરસો છે. ઈશ્વરને આપણે શું સમજી શકીએ? આપણે પોતાની ફૂટપટ્ટીથી માપવા જોઈએ છે. કેમ એણે આ સુનામી તોફાન કેમ મોકલ્યું? કેમ આટલા લોકોને ભરકી લીધા? કેમ ઓલું થયું? કેમ ધરતીકંપ આવ્યો? કેમ 26મી જાન્યુઆરી આવ્યો? કેમ નાના બાળકોને લઈ લીધા? કેમ આમ કર્યું? એ કેટલું બધું આપણને ના ઈશ્વર છે ને હોય તો આપણે એને શું મતલબ આવો ધરતીકંપ મોકલે ને બધા મારી નાખે. પણ પાછી જરૂર તો પડે જ છે. જરૂર પડે જ્યારે જીવનમાં બીજું કોઈ આશરો ન મળે તો પછી જાવું ભગવાન હવે કોઈ આશરો નથી, હવે તો તું જો સંભાળતો જ થાય. ડોક્ટરે કહી દીધું આ અમારા હાથની વાત નથી ભાઈ, પતી ગયું. હવે જો ઈશ્વર બચાવે તો જ. હે ઈશ્વર, ડોક્ટરે કહી દીધું હવે તું બચાવતો જ થાય. પણ તું જ કહેતો હતો ને સુનામી મોકલે એટલે તારા માંત્ર. હા પણ એ તો ત્યારે ગઈકાલની વાત છે, પણ હવે બાપા હવે મારા છોકરાને ઠીક કર. હવે હું આપણે બદલાઈ જાય છે. ઘડીકમાં આપણે લાગે કે ઈશ્વર સારો છે, ઘડીકમાં લાગે ઈશ્વર નરસો છે, ઘડીકમાં ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા આવે, અશ્રદ્ધા આવે. આ બધાનું આવું છે. રામકૃષ્ણદેવનું હોય તો આપણું ન થાય? રામકૃષ્ણદેવ પોતે કહે છે કે ક્યારેક લાગે કે ઈશ્વર સારો છે અને ક્યારેક લાગે ઈશ્વર નરસો છે. મોટા ભાગના લોકોને એમ લાગે આપણું કામ કરે ત્યાં સુધી ઈશ્વર સારો, પણ આપણે કહીએ એમ ન કરે. આપણો કયા ગ્રહ હોવો જોઈએ? ભગવાન. જેમ કહું એમ કરે તો ઈશ્વર સારો, પણ જેમ કહું એમ ન કરે તો ઈશ્વર નરસો. એ આપણું માપદંડ છે. અને આપણે જેમ વિચારીએ છીએ એમ જ જો ઈશ્વર કરે, આપણે પોતાની બુદ્ધિથી, મારી બુદ્ધિથી મને એમ લાગે છે કે અત્યારે આટલા વખતે આવી જાતની ઠંડી હોવી જોઈએ, હવે આનાથી 25 ડિગ્રી સેલ્સિયસથી વધારે પોરબંદરમાં જો ઠંડી મોકલે તો સમજવો કે ઈશ્વર નથી. કેમ આટલી બધી ઠંડી મોકલે? અરે પણ શિયાળામાં ઠંડી ન મોકલે તો શું ગરમી મોકલે? ના, આટલી બધી ઠંડી નહીં મોકલે. ખબર નથી મારે એક જ સ્વેટર છે, મેં બીજું સ્વેટર ક્યાંથી લાવું? હવે અત્યારે ખરીદવા જવું, અમને શરદી થઈ ગઈ છે. કેવી શરદી મોકલે છે? કેવો ભગવાન છે? હા, આટલી બધી ઠંડી મોકલે છે. આ આપણને હંમેશા ઈશ્વરને આપણે પોતાની ફૂટપટ્ટીથી માપવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વરે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ગરમીના દિવસે વધારે ગરમી ન મોકલવું જોઈએ, ઠંડીના દિવસે એને વધારે ઠંડી ન મોકલવું જોઈએ, વરસાદના દિવસોમાં હા વરસાદ થોડો મોકલવો જોઈએ. પણ હું એ પલળી ન જાવ એ રીતે, જે દિવસે હું બહાર જાઉં તે દિવસે વરસાદ નહીં મોકલવાનો, ભલે ખેડૂતનું નુકસાન થાય. એટલે આપણે પોતપોતાના સ્વાર્થ બુદ્ધિથી પોતપોતાની રીતે ઈશ્વરનો માપદંડ આપણી પોતાની ફૂટપટ્ટીથી માપીએ છીએ. અને આપણને જે સગવડીયો ધર્મ જોઈએ છે, આપણને મારી સગવડ તું સાચવ તો તું ખરો, બાકી બધા દુનિયાનું જાય પહાડમાં. પણ આવું બધા કે છે હવે ઓલો કેટલાનું સાચવવા જાય? બધા આનું સાચવવા જાય તો આનું નથી સાચવતું.
ખેડૂત કે મને વરસાદ આપ બાપા, વરસાદ આપ બાપા, વરસાદ આપ, નહીં તો મારો આખો પાક નિષ્ફળ જશે. ત્યાં ઓલો કે હવે વરસાદ આપમાં, મારે હું આજે છત્રી વગર નીકળ્યો છું, વરસાદ આપમાં. હવે કોનું સાંભળે? ક્યાં એ બિચારો જાય ક્યાં? કેટલા લોકોનું સાંભળે? આનું સાંભળે તો આ ગાળો આપે, આનું એને ગાળો જ ખાવાની છે. ભગવાનને ખબર છે કે આપણે ગાળો છે કે મળવાનું, તોય બિચારો કામ કરી જાય છે, કામ કરી જાય, પોતાનું કામ કરી જાય. કેટલી કેટલી ગાળો દરરોજ લોકો આપે છે, કેટલી ગાળો. પણ ઈશ્વર પોતાનું કર્તવ્ય કર્મ કરી જાય છે. એવી ગાળો સાંભળવા જાય તો મુશ્કેલ થઈ જાય. એ પોતાનું કર્તવ્ય ઠીક કરી જાય છે, બરાબર જેમ કરું એમ. તો શ્રી રામકૃષ્ણ કહે છે, ઈશ્વરને આપણે શું સમજી શકીએ? આપણી આવડી નાનકડી બુદ્ધિ એક છટાક, અને ક્યાં ઈશ્વરનું સુપર કોમ્પ્યુટર, આપણું નાનકડું કોમ્પ્યુટર. અને આપણે સુપર કોમ્પ્યુટરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ નાનકડી બુદ્ધિથી. ઈશ્વરને આપણે શું સમજ? એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે, એને સમજવાનું છોડી દઈએ. હે ઈશ્વર, તારી બુદ્ધિ મારા કરતા વધારે છે. કેમ આમ કર્યું? કેમ આમ જ કર્યું? કેમ આ વખતે આવું કર્યું? કેમ આમ ન કર્યું? આ બધું જે પ્રશ્નો, ખોટે ખોટા પ્રશ્નો આપણા મનમાં લાવી અને આપણા મનને અકળાવીએ છીએ, અને ખોટે ખોટા આપણે અશાંત થઈએ છીએ, બીજાને અશાંત કરીએ છીએ, અશ્રદ્ધા કરીએ છીએ. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, આપણે એટલું માની લેવું જોઈએ કે ઈશ્વરનું મન સમજવા માટે આપણે સક્ષમ નથી, કારણ કે આપણું મન સીમિત છે, ઈશ્વરનું મન અસીમ છે. મણી, જી હા, ઈશ્વરને શું સમજી શકાય? જેની જેટલી બુદ્ધિ હોય તેટલી લઈને તે ધારે કે પોતે બધું સમજી નાખ્યું છે. આપ જેમ કહો છો ને, એક કીડી સાકરના પહાડની પાસે ગઈ હતી. એક દાણામાં તેનું પેટ ભરાઈ ગયું. પછી તે વિચાર કરવા લાગ્યો કે હવે જેને આખો જ પહાડ દરમાં લઈ જાઉં. આપણે પણ એમ લાગે છે કે આટલો એક કણો લીધો, એમાં તો આપણને આટલું જ્ઞાન આવ્યું, એમાં લાગ્યું કે આપણે બધું જાણી લીધું. એક કણું, હજી એક જ કણો, આખો આવડો મોટો પહાડ છે. અને પછી કહે છે આખો પહાડ, હવે બધું જ્ઞાન લઈ લેશું. ઈશ્વરને જાણી કોણ શકે? હું એને જાણવાનો પ્રયાસ ન કરું. હું તો માત્ર માં કહીને પુકારું. માં જેમ કરે તેમ. તેમની ઈચ્છા હોય તો જણાવે, ઈચ્છા ન હોય તો ન પણ જણાવે. બધું માની ઈચ્છા. જે લોકો માની ઈચ્છા ઉપર છોડી દે, એને મનમાં શાંતિ છે, એને પછી કોઈ ટેન્શન નથી. માয়ের ઈચ્છા. ইচ্ছাময়ী তারা তুমি, তোমার કર્મ তুমি કરો, લોકે બોલે કોરિયામી. હે માં ઈચ્છામયી, તમારા કર્મો તમે કરો છો, તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, અને હું એમ માનું છું કે હું કરું છું. છેવટે તો માં તમે જેમ કરાવો છો એમ થાય છે. આ દુનિયામાં પણ તમે જેમ કરો છો એમ જ કરે છે. ইচ্ছাময়ী তারা তুমি, তোমার কর্ম তুমি করো মা, লোকে বলে কোরিয়ামি. সকলই তোমার ইচ্ছা, সকলই তোমার ઈચ્છા, ઈચ્છામયી તારા તમે. હે માં, બધી તમારી ઈચ્છાથી આ બધું સંસાર ચાલે છે. તમે ઈચ્છામયી છો, તમારી ઈચ્છાથી બધું ચાલે છે. લોકે બોલે કોરિયામી. લોકો એમ કે છે હું કરું છું, પણ છેવટે તમે જ બધું કરાવો છો. બહુ સુંદર ગીત છે. সকলই তোমার ইচ্ছা, ઈચ્છામયી તારા તમે, তোমার કર્મ তুমি કરો માં, લોકે બોલે કોરિયામી. માં તમે તમારા કર્મ કરો છો, લોકો એમ કે છે હું કરું છું. માં જેમ કરે તેમ. તેમની ઈચ્છા હોય તો જણાવે, ઈચ્છા ન હોય તો ન પણ જણાવે. મારો બિલાડીના બચ્ચા જેવો સ્વભાવ. બિલાડીનું બચ્ચું માત્ર મ્યાઉ મ્યાઉ કરે, પછી તેની માં તેને ગમે ત્યાં રાખે. ક્યારેક ચૂલાની આગમણમાં તો ક્યારેક શેઠની પથારીમાં રાખે. નાનું છોકરું માને જ ઈચ્છે. માનું કેટલું ઐશ્વર્ય એ બધું એ જાણે નહીં, જાણવા માગે નહીં. તે જાણે કે મારે માં છે એટલે મારે શી ચિંતા. કામવાળીનું છોકરું પણ જાણે કે મારે માં છે. શેઠના છોકરા સાથે જો કજ્યો થાય તો કહે છે હું મારી બાને કહી દઈશ. એને ખબર નથી કે એની બા તો કામવાળી છે, આ શેઠાણીનો છોકરો છે. નાના બાળકને એ બધું કાંઈ ભાન નથી. એને તો મારી માં કરતા આ જગતમાં કોઈ મોટું છે જ નહીં. બસ મારી માં છે, હું જ મારી માં છે, મારી માં કરતા મારે માન કોઈ છે જ નહીં. એને એટલો બધો ભરોસે છે, હું મારી માને કહી દઈશ. બસ પેલા શેઠાણી છોકરાને કહી દે છે, જો વધારે કઈ કહીશ ને દાદાગીરી કરીશ, મારી માને કહી દઈશ. એને ખબર નથી કે એની માં તો કામવાળી છે, એટલે શેઠાણીની જ્યાં જેમ શેઠાણી કહેશે એમ કરવું પડશે. પણ નાના છોકરાને મને એની માં કરતા મોટું કોઈ છે જ નહીં. અને કેટલો મોટો ભરોસે છે, મારી માં છે, બસ મારી માં બધું જોઈ લેશે. કાંઈ પણ તકલીફ થઈ, મારી તો માં છે. એ નાના છોકરાનો સ્વભાવ
એ સારો સ્વભાવ. રામકૃષ્ણ કહે છે મારો નાના છોકરા જેવો સ્વભાવ. અને બે પ્રકારના ભક્તો હોય છે, એક હોય છે બિલાડીના બચ્ચા જેવા, એક છે વાંદરાના બચ્ચા જેવા. તો શ્રી રામકૃષ્ણ કહે છે સાધક બે પ્રકારના હોય છે. એક સાધક હોય છે કે જે સાધના કરી અને ઈશ્વરની પાસે જાય છે અને પોતે સાધના કરી અને ઈશ્વરને પકડી રાખે છે. અને શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે, જોયું તમે, એક વાંદરી એક ઝાડમાંથી બીજે ઝાડમાં જાય તો એના પેટમાં એક નાનકડું બચ્ચું હોય, એ આમ પકડીને રાખે. પેલું વાંદરીનું બચ્ચું એ પોતાની માને પકડીને રાખે છે, એકદમ પકડીને. અને વાંદરી એ જે છે એને તો બે હાથ ને બે પગ, ચાર પગ, બે હાથ તો છે ને ચાર પગ, એ ચાર પગથી હુપ કરીને કૂદકાકૂદ કરે છે. એણે નથી પકડ્યું, એણે નાના છોકરાને પોતાના બચ્ચાને પકડ્યું નથી. પેલું નાનું જે બચ્ચું છે એ માને એકદમ ગળે વળગીને પડી લે છે. આમ ઊંધું તમે જોજો, કોઈ દિવસ જોયું હોય તો, એકદમ પકડીને બેઠું છે. એટલું સરસ પકડીને રે કે ખબર ન પડે, એકદમ ચકડીને બકડેલું છે. પણ જો કદાચ એનાથી છૂટી ગયું, હાથ છૂટી ગયો, ધમ દઈને નીચે પડે. જો કે એ લોકો બહુ એક્સપર્ટ હોય છે, નાના બચ્ચા એકદમ નાનપણથી જ એને એવા સંસ્કાર હોય છે, એકદમ પકડીને રાખે, કોઈ દિવસ છૂટે નહીં. પણ શ્રી રામકૃષ્ણ કહે છે આ સાધક જે છે એ સાધક જે પોતાના પુરુષાર્થથી ભગવાનને ભક્તિ કરે છે, ભગવાનને પકડી રાખે છે, પકડી રાખવાનો પ્રયત્ન કરે છે, એમાં જરાક ડેન્જર છે. જો હાથ છૂટો તો પડી ગયા. બીજા જે ભક્તો છે એ લોકો શરણાગતનો ભાવ રાખે છે, એ બિલાડીના બચ્ચા જેવા છે. બિલાડીનું બચ્ચું પોતે કાંઈ નહીં કરે, ચૂપચાપ બેઠું છે. અને પેલીની માં આવે અને અહીંયાથી પકડે, ગળેથી, જોયું હશે ક્યારેક ક્યારેક, ગળેથી આમ પકડે, પકડી નાના પકડાને આમ ગળેથી પકડી અને ચૂલાની રાખમાં મૂકે અથવા બીજા કોઈ ખૂણામાં મૂકે, પકડીને જાય. છોકરું કાંઈ કરતું નથી, એને કાંઈ ચિંતા નથી, માં એનું બધું કરે. તો રામકૃષ્ણ કહે છે મારો બિલાડીના બચ્ચા જેવો સ્વભાવ. હું તો ચૂપ, હું કાંઈ કરું નહીં, મારી માં જાણે, મારે શું મતલબ, હું કાંઈ જાણું નહીં. માં તું પકડ મને, હું તારો હાથ નહીં પકડું. હું તારો હાથ પકડવા જાઉં છું તો હું પાછો ક્યારેક છૂટી જાય ને હું પડી જાઉં. પણ હું તો તારે શરણાગત થયો છું, તું મારો હાથ પકડી લે. તો પછી એમાં ડરવા, પછી કોઈ બીક નથી. હું તો બિલાડીનું બચ્ચું છું, તું મને પકડીને જ્યાં લેવું એ લઈ જા, તારે જેમ કરવું એમ કર, હું તારે શરણાગત થયો છું. આ શરણાગતિનો ભાવ એ અત્યંત ઉચ્ચ ભાવ છે. એ શરણાગતિના ભાવમાં પણ કેટલાક કહે છે જો પુરુષાર્થ વગર કાંઈ નહીં થાય અને તમે શું શરણાગતિ, પણ શરણાગત થવું એમાં પણ પુરુષાર્થ રહેલો છે. કેમ? શેનો પુરુષાર્થ? વાંદરીનું બચ્ચું શું કરે છે? જોરથી પકડીને રાખે છે, એમાં પુરુષાર્થ છે. બિલાડીનું બચ્ચું શું કરે છે? એ કાંઈ જોરીને પકડી નથી રાખતું. બિલાડીની એની માં બધું કરે છે, પણ હા એને માટે પુરુષાર્થ છે. એ પુરુષાર્થ તો કરે, શું કરે છે? મ્યાઉ મ્યાઉ, બસ આ એનો પુરુષાર્થ આટલો તો છે. મ્યાઉ મ્યાઉ તો કરવું પડશે. એ મ્યાઉ મ્યાઉ કરે ત્યારે એની માને ખબર પડે આ ભૂખ્યું થયું છે છોકરું, એટલે પછી આવે દોડીને અને એને ખાવાનું આપે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, એને ઠંડી લાગતી હોય તો ચૂલાની રાખ પાસે લઈ જાય. એ ક્યાં પણ એને મ્યાઉ મ્યાઉ તો કરવું પડે. તો શ્રી રામકૃષ્ણ કહે છે આટલું તમે કરો, કમસે કમ આટલું તો કરો, મ્યાઉ મ્યાઉ કરો, પછી માં આવી જશે. એટલે કે પોકારવાનું, હે ભગવાન કૃપા કરો, હે માં કૃપા કરો, હે જગદંબા કૃપા કરો. ભલે મંત્ર જાપ ન થાય, ધ્યાન ન થાય, પ્રાર્થના તો કરી શકો ને. શ્રી રામકૃષ્ણ કહે છે વ્યાકુળતાપૂર્વક માને પોકારો, એનાથી થઈ જશે. મ્યાઉ મ્યાઉ કરો, બસ બીજું કાંઈ નહીં. આટલું તો કરો, બસ બાકી બધું માં જોઈ લેશે. આ એટલો સરળમાં સરળ રામકૃષ્ણ દેવે આ યુગમાં આવીને એકદમ સરળમાં સરળ કરી દીધો. ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ, સાધનાનો માર્ગ, સાવ સરળમાં સરળ, કાંઈ નહીં કરવાનું, મ્યાઉ મ્યાઉ કરવાનું, બસ બીજું કાંઈ નહીં. એ આ વખતે બેલુર મઠમાં મેં કહ્યું હતું, પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ મા શારદા દેવીના શિષ્ય હતા. તો એવો હતો બ્રહ્મચારી જે લોકો ટ્રેનિંગ સેન્ટર, પ્રોબેશનલ ટ્રેનિંગ સેન્ટર, એ બ્રહ્મચારીઓ દર વર્ષે એકવાર એમની પાસે જાય. અને વર્ષે એકવાર એવું હતું કે 1 કલાક એમની પાસે બેસે. ત્યારે એકદમ એમની પાસે બેસવાનું, એવી સરસ સરસ વાતો ખાય, ગમે તે પ્રશ્નો એ લોકો પૂછી શકે, ફક્ત બેસવાનું જ છે. કોઈ એવું લેક્ચર કે કંઈ નહીં.
અને એમાં ગમે એવા પ્રશ્નો એ લોકો પૂછી શકે. એક બહુ સરસ એ મોકો મળતો, દર વર્ષે બ્રહ્મચારીઓને ટ્રેનિંગ સેન્ટરના મહારાજ પાસે જાય, બેસે, જે પ્રશ્નો પૂછવા એ પૂછે. તો આવી રીતે એ બ્રહ્મચારી એક જયારે પૂછ્યું, મહારાજ તમે મા શારદા દેવીની કઈ વાત કરો ને. તો મહારાજ હંમેશા એ બધી વાતોમાં એ ઉડાડી દેતા, અરે એ બધું પુસ્તકમાં આવી ગયું છે, જો પુસ્તકો વાંચી લ્યો, મારા ઘણા પુસ્તકો. ના, પુસ્તક તમે વાંચ્યા છે, પણ અમને તમે એવું કંઈક કહો કે જે કોઈ પુસ્તકમાં પ્રકાશિત નથી થયું, એ અમે તમારા મોઢે જાણવા માંગીએ છીએ. કે ના બધું ના, કાંઈક તો તમારે કહેવું પડશે, આજે અમે છોડશું નહીં. એટલે પછી મહારાજ, અચ્છા ઠીક છે, હું તમને લોકોને એક વાત કહું છું જે હજી સુધી કોઈ પુસ્તકમાં પ્રકાશિત થઈ નથી. પછી એમણે કીધું, જો મા શારદા દેવી કહેતા હતા કે આ યુગમાં ઈશ્વર અવતાર લીધો રામકૃષ્ણ રૂપે, ત્યારે એમણે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ, સાધનાનો માર્ગ સાવ સરળ કરી નાખ્યો. કેટલો સરળ કરી નાખ્યો એનું ઉદાહરણ મા શારદા દેવી આપે છે. જુઓ, પહેલાના યુગમાં જાણે કે મંદિર બંધ રહેતા, ગર્ભ મંદિર બંધ રહેતું, ગર્ભ મંદિરના દરવાજા બંધ રહેતા, પછી જે મુખ્ય મંદિર છે એ પણ બંધ રહેતું, અને તમારા ઈષ્ટના ભગવાનના દર્શન થાય. આ વખતે રામકૃષ્ણ આવીને શું કર્યું, આપણા વતી બધી સાધના કરી. કેવી ભયંકર કઠોર સાધના કરી, 12 વર્ષો સુધી બધી પ્રકારની સાધના કરી નાખી આપણા વતી. આ આખા આધુનિક યુગ માટે બધા માનવ વતી બધી સાધના, કઠોરમાં કઠોર સાધના કરી, અને એમણે શું કર્યું, આ મંદિરનો દરવાજો ખોલી નાખ્યો. એનું જે તાળું હતું ખોલી નાખ્યું. તાળું ખોલીને પછી સ્ટોપરે ખોલી નાખ્યું. એટલું જ નહીં, પાછું ગર્ભ મંદિરમાં જે સ્ટોપર હતું એ ખોલી નાખ્યું. હવે આપણે શું કરવાનું, માત્ર ધક્કો દ્યો દરવાજામાં, સ્ટોપર ખુલેલું છે, આ ધક્કો દ્યો એટલે તરત જ ભગવાનના દર્શન થઈ જાય. આટલું સરળ કરી નાખ્યું રામકૃષ્ણ દેવે આજના યુગ માટે. પછી બધા કહે, હા તો બહુ સરસ વાત કરી, હજી બીજી વાત કરો. તો કે ના બસ આટલું થઈ ગયું. તો કે એક જ વાતમાં મારું પેટ નથી ભરાતું. ત્યારે વીરેશ્વર કે જો બહુ મહામૂલી વાત હોય ને તો એક જ વાતમાં થઈ જાય. જો મહામૂલી વાત હોય તો એક જ વાતમાં પેટ ભરાઈ જાય. તો એવડી મહાન વાત એમને કરી પૂજ્ય મહારાજશ્રીએ કે આ વખતે મા શારદા દેવી કહેતા હતા, શ્રી રામકૃષ્ણે આવીને એટલું સરળ બનાવી દીધું, બસ મ્યાઉ મ્યાઉ કરો, કાંઈ કરતા કાંઈ નથી, ધ્યાનમાં મન નથી લાગતું, શું થાય, મંત્ર જાપ નથી થતો, બેસાતું નથી, પૂજા પાઠ નથી થતા, ટાઈમ નથી, આટલું બધું કંકાસ, મનમાં અશાંતિ, કાંઈ કરતા કાંઈ નથી થતું, કાંઈ નહીં, કાંઈ કરતા કાંઈ કરવાનું, ચાલો મ્યાઉ મ્યાઉ કરો, ફક્ત મ્યાઉ મ્યાઉ એટલું તો કરો. હે માં તમે દર્શન આપો, હે માં કૃપા કરો, હે ભગવાન કૃપા કરો, આટલું તો તમે પ્રાર્થના, આટલું તો કરવું પડશે. ધક્કો તો મારવો પડશે. ધક્કો માર્યો તરત જ દર્શન થઈ ગયા. તમારે સ્ટોપર ખોલવાની જરૂર નથી, તાળું ખોલવાની જરૂર નથી, ચાવી લાવવાની જરૂર નથી, ચાવી ગોતવાની જરૂર નથી. તો ચાવી ગોતતા ગોતતા અડધી કલાક થાય, ક્યારેક તો ચાવી મળતી નથી. ચાવીએ ગોતી લીધી, ચાવીથી તાળું ખોલી દીધું, દરવાજો ખોલી નાખ્યો, ગર્ભ મંદિરનું સ્ટોપર ખુલી ગયું. હવે ધક્કો જ માત્ર દેવાનો છે. એટલું સરળ રામકૃષ્ણ દેવે આપણા માટે કરી નાખ્યું. તો શ્રી મા શારદા દેવી કહે છે, આ કેટલું સરસ શ્રી રામકૃષ્ણ કહે છે, બિલાડીનું બચ્ચું, મારો છે ભાવ બિલાડીના બચ્ચા જેવો. કહે છે તે જાણે છે બિલાડીનું બચ્ચું માત્ર મ્યાઉ મ્યાઉ કર્યા કરે, પછી તેની માં તેને ગમે ત્યાં રાખે, ક્યારેક ચૂલાની આગમણમાં તો ક્યારેક શેઠની પથારીમાં રાખે. નાનું છોકરું માને જ ઈચ્છે. માનું કેટલું ઐશ્વર્ય એ બધું એ જાણે નહીં કે માને કેટલા બંગલા છે ને કેટલું ના. એને તો માં પ્રેમ કરે છે, બસ એટલું જ. શેઠાણીને કેટલી મોટી ધનદોલત છે, અને મારી જે માં છે કામવાળી છે એને કાંઈ મિલકત નથી, એને આ બધી પંચાયતમાં જાતો જ નથી નાનો છોકરો. એને મારી માં છે બસ, આ બધી પંચાયતમાં નહીં કે મારી જગદંબાને કેટલી પ્રોપર્ટી છે ને કેટલા ક્યાં શું રૂલ કરે છે ને શું આખા જગતનું કેવી રીતે પરિપાલન, એને કાંઈ પંચાયત નથી. જે સાચો ભક્ત છે ને મારી જગદંબા મારી માં છે બસ, મારે બીજી કોઈ ચિંતા નહીં. જાણવા માગે નહીં માનું કેટલું ઐશ્વર્ય, નાનું છોકરું માને જ ઈચ્છે. માનું કેટલું ઐશ્વર્ય એ બધું એ જાણે નહીં. નાનું છોકરું એમ પૂછે નહીં, અચ્છા મમ્મી બોલતો તારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે તો હું તને જરાક વધારે પ્રેમ કરું. મોટો થાય પછી જોવે કેટલા એકાઉન્ટમાં છે, બોલતો એકાઉન્ટમાં હોય તો જ. અને હાવ ઠંઠન ગોપાલ હોય તો કે જવા દે,
કાંઈ મતલબ નથી. આજકાલના મોડર્ન છોકરાઓ એ તો પૈસા પપ્પાને તોલે પૈસાના ભાવમાં અને મમ્મીને તોલે કે કેટલું બેંક એકાઉન્ટમાં કેટલું, ફિક્સમાં કેટલું છે, ઘરેણા કેટલા છે, એમાંથી તારું વેલ્યુએશન કરું. જો મારા ફ્રેન્ડની મમ્મી તો કેટલી જોરદાર, કેટલા ઘરેણા છે અને કેટલી સરસ, એના પપ્પાને જો કેવો એકાઉન્ટ, કેટલો ધંધો ચાલે છે. પણ નાનું છોકરું નહીં, જે નાનું છોકરું છે એ ક્યારેય મમ્મીને નહીં પૂછે કે તારું બેંક એકાઉન્ટ બોલતો કેટલા રૂપિયા છે. એને તો બસ મારી મમ્મી એટલે બસ પતી ગયું, મારી માં, એને બીજું કાંઈ નથી જોયું. એ એકાઉન્ટ નથી જોતો. મોટો થયા પછી એકાઉન્ટ જોવાનું શરૂ કરે. તો કહે છે તે જાણે કે મારે માં છે એટલે મારી શી ચિંતા. માનું કેટલું ઐશ્વર્ય, કેટલી પ્રોપર્ટી, કેટલો બંગલો, કેટલું ફિક્સ ડિપોઝિટ, કાંઈ જાણવાની જરૂર નથી નાના બચ્ચાને. નાનું છોકરું માને જ ઈચ્છે, માનું કેટલું ઐશ્વર્ય બધું જાણે નહીં, જાણવા માગે નહીં. એ તો જાણે કે મારે માં છે એટલે મારી શી ચિંતા. કામવાળીનું છોકરું પણ જાણે કે મારે માં છે. શેઠના છોકરા સાથે જો કજિયો થાય તો કહેશે હું મારી માને કહી દઈશ. મારો પણ સંતાન ભાવ, શ્રી રામકૃષ્ણ કહે છે મારો સંતાન ભાવ, હું અહીં નાના બાળકના જેવો રહેવા માંગુ છું. પછી કહે છે અચાનક ઠાકુર શ્રી રામકૃષ્ણ પોતાને ચીંધીને પોતાની છાતી પર હાથ મૂકીને મણીને કહે છે વારુ, આની અંદર કોઈક છે, તમે શું કહો છો? શ્રી રામકૃષ્ણ દેવ ક્યારેક ક્યારેક આવી રીતે પોતાને પ્રકટ કરે છે, બધાની સામે નહીં. માસ્ટર મહાશય મણી મહેનાથ ગુપ્ત મો એ સાવ અંતરંગ ભક્ત છે, એટલે અચાનક રામકૃષ્ણ દેવ પ્રકટ કરે છે વારુ, તમે શું કહો છો? આની અંદર કંઈક છે. મણી આશ્ચર્યથી અવાક થઈને શ્રી રામકૃષ્ણ નિહાળી રહ્યા છે. એમ લાગે છે કે તે વિચારી કરી રહ્યા છે, એમ લાગે છે કે તે વિચાર કરી રહ્યા છે. એમ લાગે છે એમ એટલા માટે કહ્યું કે મણી આ પોતે જ છે એ છુપાવવા માટે. ખરેખર તે વિચાર કરી રહ્યા છે પોતે, પણ કારણ કે ત્રીજું વ્યક્તિ છે, માસ્ટર મહાશય પોતાના વિશે નથી લખી રહ્યા, મણી વિશે લખી રહ્યા છે. મણી એટલે માસ્ટર મહાશય, પણ અહીંયા પોતાની જાતને છુપાવવા માટે શું કહે છે? એમ લાગે છે કે તે વિચાર કરી રહ્યા છે કે ઠાકુરના હૃદયમાં શું સાક્ષાત જગદંબા બિરાજે છે? જગદંબા શું દેહ ધારણ કરીને આવ્યા છે જીવોના મંગળને માટે? રામકૃષ્ણ દેવે એક હિન્ટ આપી દીધી, જો તમે શું કહો છો, આની અંદર કંઈક છે. અને ત્યારે માસ્ટરમાં અચાનક લાગી કે હા, આ તો ખરેખર એમ લાગે છે કંઈક છે. તો શું જગદંબા આવ્યા સાક્ષાત બધાને બતાવવા માટે? કેવી રીતે માને પુકારવું જોઈએ, કેવી રીતે ઈશ્વરની પ્રાપ્તિ કરવી જોઈએ, કેવી રીતે સાધના કરવી જોઈએ? શું જગદંબા પોતે દેહ ધારણ કરીને આવ્યા છે? ઈશ્વર પોતે જ ધારણ કરીને આવ્યા છે? આ વિચારે છે મણી. ખંડ 14મો અધ્યાય 4 દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે. ઠાકુર શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી પ્રતિમાની અંદર જગન માતાના દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર 26મી સપ્ટેમ્બર ઈસવીસન 1883 ભાદરવા વદ દશમ બપોર પછીનો સમય. થોડી વાર પહેલા ઠાકુર બોલ્યા છે ઈશ્વરની વિશે કશી ગણતરી ન કરી શકાય, એનું અનંત ઐશ્વર્ય માણસ મોઢેથી શું કહી શકે? એક કીડી સાકરના પહાડની પાસે જઈને એક દાણો ખાવા લાગી, એથી એનું પેટ ભરાઈ ગયું. એટલે વિચાર કરવા લાગી કે ફરી વાર જ્યારે આવું તે આખો પહાડ જ મારા દરની અંદર લઈ જાઉં. ઈશ્વરને શું સમજી શકાય? એટલે મારો બિલાડીના બચ્ચા જેવો ભાવ કે માં જ્યાં રાખે ત્યાં રહેવું, હું કંઈ ન જાણું. નાનું બાળક માનું કેટલું ઐશ્વર્ય હોય એ ન જાણે. શ્રી રામકૃષ્ણ કાલી મંદિરના ઓટલા પર બેસીને સ્તુતિ કરે છે. હે માં, હે માં, ઓમકાર રૂપી માં, આ લોકો કેટલી બોલે માં, પણ હું કશુંય સમજી શકતો નથી, કશુંય જાણતો નથી. હું શરણાગત. માત્ર એટલું કરો કે જેથી તમારા શ્રી ચરણ કમલમાં શુદ્ધ ભક્તિના ભાવ આવે માં, અને તમારી ભુવન મોહિની માયામાં મુગ્ધ કરો નહીં માં. હું શરણાગત. કેવું સુંદર! શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત જગદંબા જાણે કે શ્રી રામકૃષ્ણ રૂપમાં આવી અને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ શીખવાડે છે. કેટલી સુંદર પ્રાર્થના! હે માં, ઓંકાર રૂપી માં, આ લોકો કેટલી બોલે માં,
પણ હું કશું સમજી શકતો નથી, કશું જાણતો નથી. હું શરણાગત. માત્ર એટલું કરો કે જેથી તમારા શ્રી ચરણ કમલમાં શુદ્ધ ભક્તિ આવે. અને માં, તમારી ભુવન મોહિની માયામાં મુગ્ધ કરો નહીં. હું શરણાગત. બસ આ પ્રાર્થના જો થાય બધું થઈ ગયું. જો વ્યાકુળ ભાવે આપણે આટલી પ્રાર્થના કરી શકીએ, હે માં હું તમારા શરણાગત છું, હે ઈશ્વર હું શરણાગત છું, બધું થઈ ગયું. પછી કોઈ ચિંતા નથી. પછી ભગવાનના ચરણોમાં શરણાગત થઈ અને જેમ ભગવાન રાખે એમ રહીએ તો એને શુદ્ધ ભક્તિ માગે છે અને કહે છે તમારી ભુવન મહિનામાં મુગ્ધ કરો નહીં. હું શરણાગત. દેવ મંદિરોમાં આરતી થઈ ગઈ. શ્રી રામકૃષ્ણ તેમના ઓરડામાં નાની પાટ ઉપર બેઠા છે. મહેન્દ્ર જમીન ઉપર બેઠા છે. મહેન્દ્ર પહેલા શ્રીયુત કેશવસેનના બ્રાહ્મ સમાજમાં શ્રીયુત કેશવસેનના બ્રાહ્મ સમાજમાં હંમેશા જતા. ઠાકુરના દર્શન કર્યા પછી હવે ત્યાં જતા નથી. શ્રી રામકૃષ્ણ હંમેશા જગન્માતાની સાથે વાતો કરે એ જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયા છે. શ્રી રામકૃષ્ણ જ્યારે પ્રાર્થના કરે છે એમ લાગે છે જે વાતો કરી રહ્યા છે, સાક્ષાત જગદંબા સામે બેઠા છે. બીજા લોકોને પણ લાગે છે, એમ નથી કે મૂર્તિની સામે બેઠા છે. એમ લાગે છે સાક્ષાત જગદંબા સાથે જેમ વાતો કરે છે એવી અનુભૂતિ જોવાવાળાને પણ લાગે છે. શ્રી રામકૃષ્ણ હંમેશા જગન્માતાની સાથે વાતો કરે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમની સર્વધર્મ સમન્વયની કથા સાંભળીને અને ઈશ્વરને માટેની તેમની આતુરતા જોઈને એ મુગ્ધ બન્યા છે. આજે પણ એ જ મૂર્તિ છે. દક્ષિણેશ્વરમાં જઈને જુઓ, એ જ મૂર્તિ, એ જ ભવતારિણી મા કાળીની મૂર્તિ છે. દક્ષિણેશ્વરમાં પણ લાગે કે આ તો પથ્થરની મૂર્તિ છે. આ પથ્થરની મૂર્તિ સાથે રામકૃષ્ણ વાતો કરતા બની શકે? આપણા માટે તો એ નાનકડી કાળીની એ પથ્થરની મૂર્તિ દેખાય છે બહુ સુંદર. હા, દેખાય છે બહુ સુંદર, એ વાત સાચી છે. પરંતુ પથ્થર રામકૃષ્ણદેવ માટે સાક્ષાત ચિન્મય થઈ ગઈ. આપણા માટે મૃન્મય છે. પણ શ્રી રામકૃષ્ણદેવની એવી ભક્તિ કે એને તો ત્યાં મૃન્મયી મૂર્તિ દેખાતી નથી, સાક્ષાત જગદંબા. અને જગદંબા એમની સાથે વાત કરે છે, એમની સાથે રમે છે, હસે છે. એ અદ્ભુત એની એ મૂર્તિ છે. આજે પણ એને મૂર્તિ, હજી મૂર્તિ બદલાવી નથી, એને મૂર્તિ. પણ આપણને કઈ નહીં, આપણને લાગે કે આ તો પથ્થર છે. પણ શ્રી રામકૃષ્ણ દેવને એમાં સાક્ષાત જગદંબાના દર્શન થતા હતા. અદ્ભુત વાત. કેટલાય લોકો દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. કેટલા લોકોને એમાં સાક્ષાત જગદંબાના દર્શન થાય છે. પણ શ્રી રામકૃષ્ણ દેવને એકદમ એવી રીતે વાત કરે જાણે સાક્ષાત જગદંબા સાથે વાતો કરતા હોય, એવી રીતે મૂર્તિ સાથે વાત કરે છે. મહેન્દ્ર ઠાકુરની પાસે લગભગ 2 વર્ષ થયા આવજા કરે છે અને તેમને તેમના દર્શન અને કૃપાનો લાભ મળ્યો છે. ઠાકુર તેમને અને બીજા ભક્તોને હંમેશા કહે છે કે ઈશ્વર નિરાકાર તેમજ સાકાર, ભક્તને માટે રૂપ ધારણ કરે. જેઓ નિરાકારવાદી તેમને કહે કે તમારી જેવી શ્રદ્ધા હોય તેવી રાખજો, પરંતુ એટલું જાણજો કે ઈશ્વરને માટે બધું સંભવિત, સાકાર નિરાકાર બંને, અને એ સિવાય પણ કેટલું બધું થઈ શકે. આ વાત કોઈ સ્વીકારવા તૈયાર નથી. એટલો ઝઘડો કરે બધાય. બીજા લોકો જે લોકો નિરાકારમાં માનતા હોય બહુ ઝઘડો કરે. શું તમે આ પથ્થરની પૂજાનું બધું, તમે હજી સુધી તમારી અંધશ્રદ્ધા ગઈ નથી, હજી પથ્થરની પૂજા, આટલું બધું જ્ઞાન છે તેમ છતાં. સ્વામી વિવેકાનંદ કહે છે શ્રી રામકૃષ્ણ માણસ સારા છે પણ તોય જુઓ ને આટલું જ્ઞાન છે પણ તોય પથ્થરની પાસે પૂજા પાછા મંદિરમાં જાય છે. બોલો કેવી ખરાબ વાત, કેવી વાત. આટલું બધું જ્ઞાન થઈ ગયું અને છતાંય હજી પથ્થરની પાસે જાય, પથ્થરની પૂજા કરે. કેવી અદ્ભુત, કેવી વિચિત્ર વાત. સમજાતું નથી. સ્વામી વિવેકાનંદ નથી સમજાતું. અને આજે પણ આજના દિવસે પણ એટલી બધી આર્ગ્યુમેન્ટ તમારી સાથે કરશે. ઇસ્લામ ધર્મવાળા, ખ્રિસ્તી ધર્મ, શું તમે લોકો આ પથ્થર પૂજામાં તમે લોકો ડૂબી ગયા, આટલું બધું તમારું નુકસાન થઈ ગયું તોય હજી સમજતા નથી. હજી પાછી પથ્થરની પૂજા. પણ ઈશ્વર તો નિરાકાર છે. કેવી રીતે તમારે આવડો નાનકડું કઈ ઈશ્વર હોય? આવડો નાનકડો બટુકડો આવડો ઈશ્વર થઈ જાય? ક્યાં ઈશ્વર ને ક્યાં તમારું બટુકડું? અરે ભાઈ, પણ આ તો પ્રતીક છે.
તમારો ચંદ્રમા જેમ પ્રતીક છે, એ ચંદ્રમા કઈ ભગવાન નથી, એ તો પ્રતીક છે. ક્રોસ એ કઈ ભગવાન નથી, એ પ્રતીક છે. એમ આ પણ પ્રતીક છે. કોઈ નથી કીધું હે પથ્થર હું તને પૂજું છું. પણ આ વાત એ લોકો સમજી શકતા નથી કે પથ્થરને તમે લોકો આવી રીતે પૂજા કરો છો, તમને જરાય શરમ નથી આવતી? જરાય શરમ નથી આવતી? એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મને તમે આવી રીતે પથ્થરને ભગવાન કહો છો. કાંઈ તમને લોકોને સંકોચ નથી થતો? એ લોકો હજી ખરેખર સમજી શકતા નથી. અને એટલી દયા ખાય, તમે લોકોને આટલું મૂર્ખ છો, તમે લોકો આવા મૂર્ખ, આટલા ગમાર, તમને જરાય ભાન નથી થતું. હજી સુધી પથ્થરની પૂજા કરો છો. ખરેખર એક બેન તો રડવા માંડી ગયા. એ ક્રિશ્ચિયન બેન હતા. એ કે તમે આટલા, તમારી સાથે વાત કરીને મને એટલું સરસ લાગ્યું, પણ તોય તમારું આટલું જ્ઞાન અને બાઇબલ વાંચ્યું છે, તેમ છતાં પાછા તમે પથ્થરની પૂજા કરો, આ ફોટોની પૂજા કરો. રડવા માંડી ગયા કે આટલું બધું ગમાર, તમે આટલા મૂર્ખ, બાઇબલ વાંચ્યા પછી પણ પાછું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ ભગવાન છે, તેમ છતાં પાછા તમે પથ્થરની પૂજા કરો છો. નથી સમજાતું. ખરેખર એ લોકોને સમજાતું નથી. પણ શ્રી રામકૃષ્ણ કહે છે અનંત ઈશ્વરની અનંત શક્તિ છે. એ ધારે તો રૂપ ધારણ ન કરી શકે? ના, એ નિરાકાર, એ તો અનંત છે. અનંત વળી આવડું નાનકડું રૂપ ધારણ કરે? શ્રી રામકૃષ્ણ કહે છે અનંત ઈશ્વરની અનંત શક્તિ છે. એની શક્તિથી આવડું પણ રૂપ ધારણ કરે, મોટું ધારણ કરી શકે ને નિરાકાર પણ થઈ શકે. પણ આ વાત એ લોકો સમજતા નથી અને સમજવા તૈયાર નથી, સમજવા માંગતાય નથી. એના માટે જરૂર પડે તો 1 વર્લ્ડ ટાવર નહીં, હજી 40 વર્લ્ડ ટાવર તમારે ઉડાડી દેશે. પણ અમે નહીં માનીએ તમારે કોઈ હાલતે કે ઈશ્વર આમાં, મૂર્તિમાં ઈશ્વર છે. એ જ્યાં સુધી તમે લોકો સ્વીકાર નહીં કરો નિર્ગુણ નિરાકાર, ત્યાં સુધી અમે તમારા ઉપર અટેક કરશું. હું જેમ કહું છું એમ જ તમારે માનવું જ જોઈએ. અમારા જેમ ધર્મશાસ્ત્રો કહે એમ તમારે માનવું જોઈએ. અમારા ધર્મશાસ્ત્ર, તમારા ધર્મશાસ્ત્રમાં કઈ છે જ નહીં. હાવ બેવકૂફના બધા સરદાર પથ્થરની પૂજા કરવા માંડી, એની પાછળ તમે પડ્યા છો. તમે બેવકૂફ અને એ બેવકૂફ જ માને છે. આજે પણ હિન્દુ ધર્મના બધા લોકોને બેવકૂફ. હજી હમણાં મુંબઈમાં 20 તારીખે હતો ઇન્ટરફેથ ડાયલોગ હતો, ઇન્ટરનેશનલ ઇન્ટરફેથ ડાયલોગ. મારે હિન્દુ ધર્મ વિશે બોલવાનું હતું, પણ મેં જોયું કે હજી એ લોકોનું જે લેવલ છે આટલી બધી ઇન્ટરફેથ ડાયલોગમાં આવે, પણ એની વાત એનાથી આગળ નથી વધતા. અમારો જ ધર્મ સાચો, અમે તમને સહન કરવા હજી તૈયાર નથી. સહન કરવાની, એક્સેપ્ટન્સની તો વાત હજી કોઈ જાણે કેટલા કરોડો જન્મો હજી લાગશે, કરોડો વર્ષો લાગશે. એક્સેપ્ટન્સની વાત તો આપણે હિન્દુ ધર્મ તો બધા ધર્મોને સ્વીકાર કરે છે કે બધા ધર્મો સાચા હોય. એ તો સવાલ જ નથી કે બધા ધર્મો સાચા તો હોય જ શકે નહીં. 2 ધર્મ સાચા કઈ રીતે? કાં તમારો ધર્મ સાચો ને કાં મારો ધર્મ સાચો. બંને ધર્મ સાચા હોય કેવી રીતે શકે? તમે ઊંધી વાત કરો છો, હું ઊંધી વાત કરું છું, અને બંને સાચા? આ તરફ જવું સાચું ને આ તરફ જવું સાચું? બની જ ન શકે. તમારો ધર્મ સાવ ખોટો છે, સાવ ખોટો છે, સાવ ખોટો છે. અમારો ધર્મ સાવ સાચો, સાવ સાચો, સાવ સાચો. આ પહેલી વાત. આટલું તમે સ્વીકાર કરો, નહીં તો તમારું માથું ઉડાડી દેશે. એકદમ ઉડાડી જ દેશું. કારણ કે આવા લોકો, કાફિર લોકો અહીંયા રહેવા જ ન જોઈએ. કાફિર લોકો જેટલા રહેશે આ પૃથ્વીમાં, એને કારણે અશાંતિ થાય છે. કાફિરમાંથી આ જ્યારે બધી પૃથ્વી ન્યાસ થઈ જશે ત્યારે આ જગતમાં શાંતિ આવશે. ત્યાં સુધી શાંતિ આવશે નહીં. એટલે વિશ્વ શાંતિ માટે થઈને બાકી બધાના ધર્મના લોકોના માથા ઉડાડવાના. પણ મુખ્ય વાત એ છે કે એ લોકો જેમ વાત કરે છે, બીજા ધર્મ એમ કહે છે કે અમે એમ જ માનીએ છીએ કે તમારા જ્યાં સુધી માથા નહીં ઉડાડીએ, તમે જ્યાં સુધી જીસસ ક્રાઇસ્ટને નહીં માનો, ત્યાં સુધી આ જગતનો ઉદ્ધાર થવાનો નથી. એટલે જીસસ ક્રાઇસ્ટને ન માને એટલા બધા લોકોને અમારે ઉડાડવા છે. તો આ કહે છે તમે અમારા મોહમ્મદ પૈગંબરને નહીં માનો એટલા બધા લોકોને અમે ઉડાડવા છે. તો ઉડાડો એકબીજાને. અને એવી રીતે એકબીજાને ઉડાડીને વિશ્વ શાંતિ લાવો. એકય માણસ જ્યારે નહીં હોય ઉડાડવા લાયક, ત્યારે વિશ્વમાં શાંતિ આવે. પણ એ વિશ્વ શાંતિ કરવું શું? પછી માણસ તો એકય જીતતો નથી. અત્યાર સુધી વિચિત્ર વાત છે, 1893માં શિકાગો વિશ્વ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદે કીધું કે જો કોઈ એમ વિચાર કરે કે મારો ધર્મ સાચો છે અને મારો ધર્મ રહેશે અને બાકી બધા ધર્મો આ વિશ્વમાંથી નાબૂદ થશે, ત્યારે જ વિશ્વ શાંતિ આવશે, એવું જે વિચાર કરે છે, આઈ પીટી હિમ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. એને હું હૃદયના અંતરસ્તરથી હું એના માટે એની દયા ખાઉં છું. આટલા મૂર્ખ કે તમે આમ વિચાર કરો છો એ બાકી બધા ધર્મો નષ્ટ થશે ને તમારો ધર્મ રહેશે, એવું જો કોઈ વિચાર કરતું હોય તો હું એને
એના માટે ખૂબ કરુણાનો અનુભવ કરું છું, હૃદયમાં એના માટે દયાનો અનુભવ કરું છું, હૃદય અંતઃસ્થલથી હું એના માટે ખૂબ દયા ખાઉં છું. પરંતુ આટલું થયા પછી આજના દિવસે આ જ વાત છે. હજી સુધી એ લોકોને એક જ વાત સમજાવવામાં આવી, કારણ કે નાનપણથી ઠસાવવામાં આવી છે, એવી ઠસાવવામાં આવી છે, નાનપણથી એટલા ભયંકર ધર્માંધ થઈ ગયા છે, એટલા ભયંકર ધર્માંધ થઈ ગયા છે, એટલી બધી કટ્ટરતા છે, એટલું બધું ધર્મજનૂન છે, કોઈ હાલતે વિશ્વ શાંતિ આવી શકે એવી કોઈ શક્યતા નથી. જ્યાં સુધી આ ધર્મજનૂન છે, જ્યાં સુધી ધાર્મિક કટ્ટરતા છે, કોઈ હાલતે નહીં આવી શકે. બહારથી મીઠી મીઠી વાતો કરશે, ઇન્ટરફેથ ડાયલોગ, પણ જ્યાં પણ તમારે એની વાતો બધી માનવાની, એક પણ વાત જો માનવાનું બંધ કરી દીધું તો એકદમ વિફરશે, જંગલી કૂતરાની જેમ વિફરશે. હાવ શરૂ કરી દેશે, તરત નો 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 નો, કોઈ હાલતે નહીં. એ ટ્રેનમાં અમારે એક સ્વામીજી જતા હતા ને, ક્રિશ્ચિયન ફાધર કે અમારો વેદાંત તો એમ કે છે કે પાપી કોઈ છે જ નહીં. ના, યુ આર એ સિનર, આઈ એમ એ સિનર. હું તો પાપી જ છું, જન્મજાત પાપી છું. જીસસ ક્રાઇસ્ટની કૃપા વગર મારું પાપ દૂર નહીં થાય. આઈ એમ એ સિનર. સ્વામીજીએ કીધું, અમારું વેદાંત કહે છે નો, યુ આર નોટ એ સિનર, યુ આર ડિવાઇન. તમે દેવતા છો. તમારામાં એ દિવ્યતા અપ્રકટ થયેલી છે, બસ દિવ્યતાને પ્રકટ કરવાની છે. નોબડી ઇઝ એન ઓરિજિનલ સિનર. પાપની એવી વસ્તુ નથી એવું નથી કહેતા. વેદાંત પણ કહે છે હા પાપ છે, ભૂલ છે, પણ એ તો ભૂલ છે. આજે ભૂલ કરો છો, કાલે ભૂલ સુધરી જશે. પણ ના, એ લોકો કહે છે ઓરિજિનલ સિનર. મૂળભૂત રીતે તમે પાપી છો, અને એ પાપ માત્ર એક જ ઉપાય દ્વારા એ પાપ દૂર થઈ શકે, જ્યારે તમે જીસસ ક્રાઇસ્ટને તમારા રિડીમર, જેને પોતાના આપણા જગત માટે થઈને એને ક્રુસિફાઈ થયા, એને જ્યાં સુધી તમે પોતાના મેસેન્જર તરીકે નહીં સ્વીકાર કરો, ત્યાં સુધી તમે સિનર. આઈ એમ એ સિનર. એટલે સ્વામીજી કે નો, યુ આર નોટ એ સિનર, યુ આર ડિવાઇન. નો, આઈ એમ એ સિનર. યુ આર ડિવાઇન, આઈ એમ એ સિનર. ઓકે, યુ આર એ સિનર. પછી સ્વામીજી કે હા, યુ આર એ સિનર. નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ, યુ આર એ સિનર. આટલી બધી ધર્મ કટ્ટરતા હજી સુધી છે. શ્રી રામકૃષ્ણ દેવે એટલા માટે પોતાના આ યુગમાં આવીને પોતાના જીવન દ્વારા, તે દિવસે મેં જ્યારે વાત કરી ઇન્ટરફેથ ડાયલોગમાં, કોઈને ખબર જ નહોતી, રામકૃષ્ણ નામ નહોતું સાંભળ્યું, સ્વામી વિવેકાનંદનું નામ સાંભળ્યું હતું કે હા શિકાગો ધર્મસભામાં ભાષણ આપ્યું હતું, પણ શું ભાષણ આપ્યું હતું એ જ્યારે બતાવ્યું, 100 વર્ષ પહેલા, મેં કીધું 11મી સપ્ટેમ્બર 1893 આ વાત કરી હતી, અને તમે ન સાંભળી એટલે 11મી સપ્ટેમ્બરના બોમ્બ આવ્યો. હજી બીજા ઘણા બોમ્બ આવશે. જ્યાં સુધી તમે આ સર્વધર્મ સમન્વયની વાત નહીં સાંભળો ત્યાં સુધી આ બોમ્બ હજી પડવાના છે. ચોખ્ખું કહી દીધું, હજી આવવાના છે. હજી તૈયાર રહેજો. જ્યાં સુધી એ ધાર્મિક કટ્ટરતા, ધર્મ જનૂન રહેશે ત્યાં સુધી કોઈ જાતની વિશ્વ શાંતિ આવી શકે નહીં. એટલે આપણા યુગમાં શ્રી રામકૃષ્ણ દેવે આવીને પોતાના જીવનમાં બધા ધર્મોની સાધના કરીને બતાવી દીધું કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. આજના યુગ માટે આવશ્યકતા હતી, પણ એ દુર્ભાગ્યની વાત છે કે શ્રી રામકૃષ્ણનું આ જીવન સૌથી પહેલા લખ્યું મેક્સ મુલરે, પ્રોફેસર મેક્સ મુલરે લખ્યું, 19મી શતાબ્દીના અંતમાં લખ્યું, કેટલા વર્ષો પહેલા લખ્યું. પહેલું જીવન ચરિત્ર પ્રોફેસર મેક્સ મુલરે લખ્યું. એણે બધા સર્વધર્મનો સંદેશો રામકૃષ્ણ આપ્યો છે, એની મહત્તા સમજ્યા. રોમા રોલાએ કીધું તો રોમા રોલાની ચોપડી બાળીને સળગાવી દેવામાં આવી, કારણ કે રોમા રોલાએ રામકૃષ્ણની પ્રશંસા કરી હતી. મેક્સ મુલરને કાઢી નાખવામાં આવ્યા, મેક્સ મુલરની અવગણના કરવામાં આવી. નહીં, Christ is the only son of God, nobody else. અને મોહમ્મદ is the only messenger, ઇસ્લામ વાળા કહે છે. અને આ લોકો કહે છે Christ is the only messenger, only son of God. બસ પતી ગયું. ત્યાં પછી લિમિટ આવી ગઈ. રામકૃષ્ણ, we don't say he was an idolater, worshipping the image, stone image. એનું જીવન વાંચવાનું તમે કહો છો, ચી નથી, વાંચવા તૈયાર નથી. એણે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરીને બતાવ્યું. જીસસ ક્રાઇસ્ટના એમના દર્શન થયા, મોહમ્મદ પૈગંબરના દર્શન થયા. આ બધી વાત મેં તે દિવસે કરી ત્યારે મોઢામાં આંગળી નાખી. ત્યારે બધા કે સ્વામીજી પ્લીઝ ગીવ અસ ધ ટેક્સ્ટ ઓફ. મેં કીધું મેં તો ભાઈ એક્સટેમ્પોર આપ્યું છે, મારી પાસે સ્પીચ નથી. બધાએ માગે પ્લીઝ ગીવ યોર સ્પીચ, પ્લીઝ ગીવ યોર સ્પીચ. પહેલી વાર સાંભળી છે. મેં કીધું આ બધા અમારા પુસ્તકોમાં છે, તમે પુસ્તકો વાંચો. શું કરો છો? ઇન્ટરફેથ ડાયલોગ કરી જાય છે, ખબર જ નથી રામકૃષ્ણ કોણ છે.
અને ઇન્ટરફેથ ડાયલોગ ઇન્ટરનેશનલ કરી જાય છે. કેટલા બધા લોકોને ખબર જ નથી હજી રામકૃષ્ણનો. એ સંદેશો એકવાર સાંભળે તે ધીરે ધીરે ખબર પડશે. જેમ જેમ રામકૃષ્ણનો જીવન સંદેશ સાંભળશે ત્યાર પછી જ આ વિશ્વ શાંતિની કોઈક આવવાની શક્યતા ત્યાં સુધી નથી. આના પછીની ચર્ચા આપણે આવતા રવિવારે 5:15 વાગે નહીં પણ 5:30 વાગે કરશું. આરતીનો સમય બદલાઈ ગયો છે એટલે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.